નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાઈ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરમાં વિવિધ શેરીઓ, સોસાયટીઓ સહિત તાલુકામાં ગામે ગામ વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના ભક્તો દ્વારા કરવામાં આવી હતી। દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે અંકલેશ્વરમાં શ્રીજીની પ્રતિમાની વિવિધ સ્થળો પર સ્થાપના કરવામાં આવી હતી। ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાયા બાદ વિઘ્નહર્તા 10 દિવસ સુધી ભક્તોનું આતિથ્ય માણશે। સતત 10 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં શ્રીજીની ભવ્ય આગમન યાત્રા બાદ હવે અલગ અલગ થીમો પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે। વિઘ્નહર્તાની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી દેવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રા શહેરને માર્ગો પરથી કાઢવામાં આવી હતી। ડીજેના ટાલ અને રંગબેરંગી લાઇટો વચ્ચે ભવ્ય પ્રતિમાઓ શહેરના માર્ગો ઉપર આકર્ષણનું કેન્દ્ર બની હતી। ત્યારે હવે પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી દેવામાં આવી છે। વિવિધ મંડળો દ્વારા અલગ અલગ થીમોને આધારિત પંડાલો તૈયાર કરાયા છે, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે 10 દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે અને 10 દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ શ્રીજીની આરાધનામાં લીન બનશે। આ સાથે જ અનંત ચૌદસના રોજ વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે। ભરૂચ શહેર જિલ્લામાં ભક્તોના ઘરે મહેમાન બનીને આવેલા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની ભવ્ય આગમન યાત્રા સાથે કલાત્મક પંડાલોમાં શ્રીજીની મૂર્તિઓની સ્થાપના ભક્તો દ્વારા કરવામાં આવી હતી। ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ચતુર્થીના પાવન દિનથી ગણેશ મહોત્સવનો શ્રદ્ધાભેર રંગે ચંગે પ્રારંભ થયો છે। વરસાદી માહોલ સહિતની યાતનાઓને વિસારે પાડીને ભરૂચ સહિત જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના થયું હતું। શ્રીજી ભક્તોએ ગણેશ મંડપોમાં ગણેશજીની ભૂદેવના મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરી હતી। ભરૂચ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી ભારે ઉત્સાહ સાથે થઈ હતી। શ્રીજીના આગમન થતા પંડાલોમાં તથા ઘરોમાં ડેકોરેશનને અંતિમ ઓપ આપી ગણેશજીની પ્રતિમાની વિધિવત રીતે સ્થાપના કરાઈ હતી। હવે 10 દિવસ સુધી લોકો શ્રીજીની ભક્તિમાં લીન બનશે। 10 દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે અને 10 દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ શ્રીજીની આરાધનામાં લીન બનશે। આ સાથે જ અનંત ચૌદસના રોજ વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે। અંકલેશ્વર શહેરમાં જશ્ન ઈદે મિલાદુન્ના જુલુસને લઈને ઈદે મિલાદની કમિટીની એક બેઠક હલીમસા દાતાર ભંડારીની દરગાહ ખાતે યોજવામાં આવી હતી। આવનાર તહેવાર ઈદે મિલાદના જુલુસ અંગે હઝરત હલીમસા દાતાર ભંડારીની શેનમાં અંકલેશ્વર શહેર ઈદે મિલાદુન નબી કમિટીની મીટિંગ સૈયદે મુનવ્વર અલી બાવાની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં જુલુસ કાઢવા તથા અન્ય કાર્યક્રમોને અનુલક્ષીને ચર્ચાઓ થઈ હતી। જેમાં કમિટીના વસીમ ફળવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ 16 સપ્ટેમ્બર 2024 સોમવારના રોજ સવારે 9 વાગે કસ્બાથી વાડ આંબલી ખોતી જુલુસ નીકળશે। તારીખ 12 ના રોજ ભંડાર ફરસાન ખાના પાસે નાત શરીફનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તથા 14 ના રોજ ભંડાર હોટલ પાસે નાત શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તથા અલ ઉમર કમિટી દ્વારા દર વર્ષની જેમ નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। જે પ્રસંગે સૈયદ સાદાતો પૈકી ગ્યાસુદ્દીન બાવા, પૂર્વ કોર્પોરેટર આરિફ સૈયદ અંકલેશ્વર, જશ્ને ઈદે મિલાદુન નબી કમિટીના સભ્યો પૈકી વસીમ ફળવાલા, મુસ્તાક હમીદ શેખ, હાજી સાદિક શેખ, મુખ્તિયાર મલેક ગુડવાલા, હનીફ મલેક ઉર્ફે બાબા ભાઈ, રિયાઝ શેખ, મ્યુનિસિપલ સભ્ય બક્કોભાઈ પટેલ, નઝમુદ્દીન શેખ, અમન પઠાણ, પપ્પુ વેલ્ડર, હનીફ ભરૂચી, હનીફ નીલગર, ઉબેદ મેમણ, સિકંદર કડીવાલા, ઉમેદ સૈયદ, અલ ઉમર કમિટીના સભ્યો તથા વિવિધ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ આચાર્યજી મંદિર ભાલિયાવાડ ખાતે ઇકો ફ્રેન્ડલી શ્રીરામ અવતારમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના ભક્તો દ્વારા કરવામાં આવી હતી।
વિઘ્નહર્તાના આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ભરૂચમાં ગણેશ ભક્તો આજથી પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં લીન બન્યા છે. આજે ગણેશ ચતુર્થી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે શુભ મુહૂર્તમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે 10 દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનો આતિથ્ય માણશે. 10 દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદસના રોજ વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે. ત્યારે અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલા આચાર્યજી મંદિર ભાલિયાવાડ ખાતે ઇકો ફ્રેન્ડલી શ્રી રામજીના અવતારમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં રાખીને અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ આચાર્યજી મંદિર ભાલિયાવાડ ખાતે ગણેશ મંડળો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે ગણેશ મંડળો દ્વારા શ્રી રામજીના અવતારમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. મારું નામ પટેલ ભૌતિક છે. ગોયાબજ આચાર્યજી મંદિર અમે છેલ્લા 20 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરીએ છીએ. આ વર્ષે પણ શ્રીરામજીના અવતારમાં ગણેશની સ્થાપના કરી છે. ગોયાબજ આચાર્યજી મંદિર ભાલિયાવાડ. ભરૂચ શહેરના બળેલીખો વિસ્તારમાં બળેલીખો યુવક મંડળ દ્વારા 27,000 રુદ્રાક્ષથી વિઘ્નહર્તા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચના બળેલી ખો યુવક મંડળ દ્વારા 27,000 રુદ્રાક્ષના માધ્યમથી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દુંદાળા દેવના આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા અલગ અલગ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. જૂના ભરૂચના બળેલી ખો યુવક મંડળ દ્વારા દર વર્ષે અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરાય છે. આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ પર રુદ્રાક્ષની મદદથી શ્રીજીની 10 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. 80 કિલો વજન ધરાવતી મૂર્તિનું નિર્માણ કરાયું છે. સૌ પ્રથમ વાંસની પટ્ટી, કાગળ અને માટીમાંથી સ્ટ્રક્ચર ઊભું કરાયું હતું. ત્યારબાદ તેના પર રુદ્રાક્ષ લગાવવામાં આવ્યા હતા. બળેલી ખો યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન થાય છે. 12 વર્ષ પૂર્વે તેઓ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ લાવવામાં આવી હતી, પરંતુ તે ખંડિત થઈ જતા શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી હતી, જેના પગલે તેઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. રૂપિયા 18 થી 20,000 ના ખર્ચે આ વર્ષે રુદ્રાક્ષની મૂર્તિનું નિર્માણ કરી ભક્તો હવે ભક્તિમાં લીન બન્યા છે. જય ગણેશ. મારું નામ ભાવેન્દ્રસિંહ હરેશસિંહ રાજ છે. મેં બરેલીખો વિસ્તારમાં છેલ્લા 13 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું નિર્માણ કરીએ છીએ. આ વખતે અમે રુદ્રાક્ષમાંથી ગણપતિનું નિર્માણ કર્યું છે, જેમાં 27,000 જેટલા રુદ્રાક્ષનો ઉપયોગ થયો છે. મૂર્તિનું વજન 80 કિલો છે અને ઊંચાઈ 10 ફૂટની છે. અમે વાંસની પટ્ટી, કાગળમાંથી સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ અને એના ઉપર જે વસ્તુ હોય એ ચોંટાડી છે. આ વખતે રુદ્રાક્ષ ચોંટાડેલી છે અને જેનો ખર્ચો લગભગ 15,000નો થયો છે અને સ્ટ્રક્ચર 3-4 હજારમાં રેડી થયું છે. આ ઇકો ફ્રેન્ડલી તરફ વળવાનો અમારો એ જ ઉદ્દેશ્ય હતો કે આજથી 12-13 વર્ષ પહેલાં અમે પીઓપીની મૂર્તિ લાવેલા, એ ખંડિત થઈ હતી અને એ વખતે અમારી લાગણી બહુ ઠેસ પહોંચ્યો હતો અને અમને થયું કે આનો બીજો કોઈ વિકલ્પ શોધવો પડશે કે જે મૂર્તિ આ રીતે ખંડિત ના થાય. તો અમે બધા મંડળના સભ્યો ભેગા થઈને આ રીતે મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું, જે વજનમાં હલકી હોય છે અને ખંડિત થવાનો પ્રશ્ન ઊભો નથી થતો. ભૂતકાળમાં અમે પાર્લેજી બિસ્કિટ, પૌવા, સાબુદાના, ફટકડી, ઘરગથ્થુ ઔષધિમાંથી ગણપતિ બનાવેલા છે, જે આપણા નદીને પણ પ્રદૂષિત નહીં કરે અને માછલીને પણ આપણે ખોરાક પૂરો પાડી શકે.
ઝઘડિયા પંથકમાં વિઘ્નહર્તા ભગવાન શ્રીજીની પ્રતિમાની સ્થાપના ભક્તો દ્વારા કરવામાં આવી હતી. ભગવાન મહાદેવના પુત્ર અને ડુંડાળા દેવની આરાધનાના પર્વ એવા ગણેશ મહોત્સવની ભાદર સુદ ચોથથી રંગેચંગે પ્રારંભ થયો છે. ત્યારે વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની નાની મોટી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યાં ઝઘડિયા તાલુકાના ભાલોદ, રાજપાડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહભેર વિવિધ યુવક મંડળો દ્વારા ભગવાન શ્રીજીની વિવિધ સ્વરૂપો સાથે સ્થાપના કરવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થીના સવારથી જ વિવિધ વિસ્તારના યુવક મંડળો દ્વારા ગલી, મોહલ્લા, ઘર, ઓફિસ, પંડાલોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં વ્યસ્ત બન્યા છે. આજ રોજ પૂજન અર્ચન સાથે 2 ટાઈમ આરતી યોજાશે. 10 દિવસ ભાલોદ તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગણેશ મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. આમ આજે સમગ્ર ઝઘડિયા પંથક ગણેશમય બન્યું હતું. આમોદ શહેરમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી રહી છે. આમોદ નગરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન ગણેશજીની આગમન યાત્રા યોજવામાં આવી હતી. ગણેશ ચતુર્થી એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ હોવાથી ગણપતિ દાદાને પારણે ઝુલાવવામાં આવ્યા હતા. પ્રાચીન મંદિરે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. મંદિરમાં દર્શન માટે ભીડ જામી હતી. બપોર 12 કલાકે શ્રીજીની આરતીના સૌએ લાભ લીધો હતો. આરતી બાદ શુદ્ધ ઘીના બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. તેમજ ફટાકડાની આતિશબાજી તેમજ ઢોલ નગારાના સથવારે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિ ગણપતિ દાદા મંદિરે પૂજા કર્યા બાદ વાજતે ગાજતે પોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા. આમોદ નગરમાં પ્રાચીન ગણપતિ મંદિરથી આમોદ નગરના શ્રીજી ભક્તો ઘરે ઘરે શ્રીજીની યાત્રા લઈને પહોંચ્યા હતા. આમોદની બહેનો દ્વારા લાડુ વળવાની કામગીરી કરવામાં આવી હતી. શુદ્ધ દેશી ઘીના લાડુ બનાવવામાં આવ્યા હતા, જ્યારે ભક્તોને તેને વહેંચવામાં આવ્યા હતા. આમોદમાં ગણપતિ મંદિરે બનાવેલા લાડુ દરેક ભક્તોને વહેંચવામાં આવ્યા હતા. આમોદ નગર શ્રીજી બન્યું હતું. મારું નામ શંકરભાઈ દવે છે. આ ગણપતિ દાદાની વિશેષતા એ છે કે જમણી સૂંઢ છે, રિદ્ધિ સિદ્ધિ સાથે છે, એક દંત છે અને એક જ પથ્થરમાંથી બનેલ છે, સ્વયંભૂ નીકળેલ છે. અને સ્વામિનારાયણ ભગવાને ગણેશ દાદાની આરતી ઉતારેલી છે. અને અહીં દર વર્ષે ચોથના દિવસે 7000ની ઉપર ચોખ્ખા ઘીના લાડુ બનાવવામાં આવે છે અને દરેક સ્થાપનાના સ્તરે વહેંચવામાં આવે છે અને સ્થાપનાવાળા દરેક ઘેર દીઠ પ્રસાદ આપવામાં આવે છે. ગણપતિ દાદા વિશ્વનું કલ્યાણ કરે અને આમોદની ઉપર સવિશેષ કૃપા કરે એવી જ અભ્યર્થના. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જય ગણેશ. જય ગણેશ. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોલસા ચોરીના કૌભાંડમાં ભાગતા ફરતા આરોપીને સુરતથી ઝડપી લીધો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી 69 લાખની વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં વધુ એક આરોપીને સુરતથી ઝડપી લેવામાં આવ્યો હતો. 23 ઓગસ્ટના રોજ સુરતના મગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સફર મારફતે દહેજ લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં કોલસાની ચોરી કરવામાં આવી રહી હતી, જેની બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી 3,21,090 ટન જેટલો કોલસો, 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી 69,23,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગના કરસન રંગપરા અને બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસા ગાડી લઈને ગોદાઉનમાંથી કોલસા સાથે તારની કાળી માટી અને ફ્લાય એશ મિક્સ કરી કોલસાની ચોરી કરતાઓનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. અગાઉ પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, ત્યારે વધુ એક આરોપી શૈલેષ ગઢિયાની પોલીસે સુરતથી ધરપકડ કરી છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલા 2 સગા ભાઈઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા 2 સગા ભાઈઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 20મી જુલાઈના રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે નવા દીવા ગામના સામજી ફળિયામાં રહેતા બુટલેગર વિજય વસાવાનો ભાઈ રાજેશ પ્રવીણ વસાવા અન્ય ઈસમ સાથે ઇકો કાર નંબર GJ01 RJ 6398માં વિદેશી દારૂનો જથ્થો લઈ હાંસોટ રોડ ઉપરથી નવા દીવા તરફ જનાર છે, જેવી બાતમીના આધારે પોલીસે બુટલેગરના ઘર પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા પોલીસે ઊભી રાખી દરોડા પાડ્યા હતા. પોલીસને ઇકોમાંથી વિદેશી દારૂની 312 બોટલો મળી આવી હતી. પોલીસે 45,000નો દારૂ અને 2.5 લાખની કાર મળીને કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દીવા ગામમાં રહેતા રાજા બાબુ ઉર્ફે બલ્લે શિવાજી મિશ્રામને ઝડપી પાડ્યો હતો, જ્યારે બુટલેગર ત્રણેય ભાઈઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન એ ડિવિઝન પોલીસે બુટલેગર વિજય પ્રવીણ વસાવા અને રાજેશ પ્રવીણ વસાવાને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. હાંસોટ તાલુકાના આસ્તા ગામે રામાપીર મંદિર ખાતે નેજા ચડાવીને તેની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
હાંસોદ તાલુકાના આસ્તા ગામે ભાદરવા સુદ બીજની શોભાયાત્રા કાઢી રામાપીરના નેજા ચડાવી દબદબાભેર ઉજવણી કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. હાંસોદ તાલુકા સ્થિત આસ્તા ગામે પરંપરા મુજબ ભાદરવા સુદ બીજની શોભાયાત્રા કાઢી પૌરાણિક રામાપીરના મંદિરે નેજા ચડાવી દબદબાભેર ઉજવણી કરાઈ હતી. દરમિયાન હાંસોદ તાલુકાના રામાપીરના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મહાપ્રસાદી તથા ભજન કીર્તનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.